सीना है अँ है कोबी है डूंगળી है ने जो ऊपर है थोड़ुं जीरू वायु है चबड़ चबड़ खाए जो આપણે હે ને અત્યારે રવિભાઈ પિકઅપ કરી લીધા છે ને આપણે હે ને જવાનું એક રીલ શૂટ કરવા જવાનું છે મહાદેવ પહોંચી ગયા છે તો અહીં છે ને આપણું આ લોકેશન છે આ જગ્યાએ આપણે હે ને રીલ શૂટ કરવાની છે તો ત્યાં છે જો આપણે હે ને મિસાઈલ નો બ્લોગ બનાવવાનો છે મારી મમ્મી હે ને મને પૂળા વાળતા શીખવાડે જો गुड मॉर्निंग बधाने स्वागत है फरी एक नवा वीडियो नी अंदर ने आपणे है ने केटला दिवसथी ब्लॉग नथी बनावता एनुं कारण एक ज छे के आपणी पासे है ने टाइम नथी एटलो बधो ब्लॉग बनावવાનો केम के हमणा का है ने वाडीमां एटલું काम होय है ने के टाइम नथी एवो मळतो जो अत्यारे है ने आपणे आपणी वाडी आवी गया छे आ है ने आपणी वाडी है अने કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો એટલે કીધું આજ બ્લોગ બનાવી નાખી આજે તો હે ને અત્યારે હું મારી મમ્મીને મેકવા આવ્યો તો વાડીએ ને જો આ બાજુ છે ને આપણા સીણા છે અહીં એકણે છે કોબી છે ડુંગળી છે ને જો ઉપર છે ને થોડુંક જીરું વાયું છે ને આવી આપણી કંઈક ઓળી છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર ને કેમ કે છે ને હજી આપણે અહીંથી જાહેર લઈને જવાનું છે હજી ઘરે એટલે જો પહેલાં તો છે ને આપણે હોન્ડા અહીં પાર્કિંગ કર્યું છે કેમ કે અહીંયા કને જાહેર છે અને પછી જવાનું આપણે ઘરે તો જોતા રહીજો વિડીયોને કન્ટિન્યુ અને આપણે જે સાયકલ યાત્રા કરવાના છે બરાબર એ અમે બસ સાયકલ વાટે તો સાયકલ આવી જાય પછી આપણે ચાલુ કરી દઈશું તો સાયકલ આવે પછી ચાલુ કરવાનું થશે ત્યાં સુધી તો આપણે આ રેગ્યુલર બ્લોગ બનાવવા જોઈશે કેમ કે આપણે છે ને નાખવા પડે યુટ્યુબની અંદર નકર છે ને વ્યૂ ડાઉન થઈ જાય છે તો એના માટે આ બધું કરવું પડે છે है ना होंडा है ना जो होंडा કેટલું ખાંદો ખાંદો કર્યો જો કેમ કે હે ને આપણે ચોકડીમાં જ્યાં રહીએ ને ત્યાં કને પાણી જ એટલું આવે છે નર્મદાની કેનાલ છે ને ત્યાં રસ્તામાં પાણી એટલું આવેલું જતું હોય ને કે ખાંદો ખાંદો ભરાઈ જ જાય છે ગમે એટલું સારું રાખ્યું ને તોય અને એક બાજુ છે ને જો આ એટલે થોડીક જગ્યા પડી હતી અને આ બાજુ છે ને બધે તુવેર છે તો આ જગ્યામાં આપણે છે ને જીરું વાવ્યું હતું અને આમ ઉપર જીરું જ વાવ્યું છે તો અને આ પાછળ છે ને અહીં ક્યાં જાહેર વાવી છે તો હું હાલો તમને છે ને પેલા જાહેરે આંટો મરાવું હું નથી આંટો મારવા ગયો ચાલો हाँ શીખવાડો હાલો મારી મમ્મી હે ને મને પૂળા વાળતા શીખવાડે જો હા 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 આપણને હે ને આપણા મમ્મી શીખવાડે પૂળા વાળતા આપણને આવડતું નથી બસ હવે હે ને આપણે ઘરે જવા દઈએ દહાડી લઈ અને તડકો એવો થઈ ગયો હવે
પહોંચી ગયા છીએ ઘરે. અને જો આપણે હે ને આ બાજુ બાઇક ઉપર જે ભારો ચડાયેલો છે પેલા તો એને આને ઉતારી નાખી. તો આ કેવું ચબડ ખાય જો કડર ખાય. આખો દી કાંઈ નહીં, પાણી પીને બેહવાનું. આમ જો અહીં તપેલું મૂક્યું છે અને આવી રીતે ખાવાનું મળી જાય. અને પાડો છે, આખો દી સાવ્યા રાખવાનું. એટલે આમની જિંદગી છે ને હમણાં ખાવું પીવાનું મોજ કરવું હોવાનું આખો દી. હવે એને આપણે એક રીલ શૂટ કરવા જવાનું છે. તો રીલ શૂટ કરવા જવા માટે છે ને આપણે એક ભાઈબંધને પહેલાં તો લેવા જવાનું છે. તો ફટાફટ પહેલાં તો ભાઈબંધને લઈએ, પછી એક રીલ શૂટ કરવા આપણે જવાનું છે. ફટાફટ પહેલાં તો ભાઈબંધને લઈએ, રીલ શૂટ કરી નાખીએ પહેલાં. ચાલો આપણે છે ને અત્યારે રવિભાઈને પિકઅપ કરી લીધા છે ને આપણે છે ને જવાનું એક રીલ શૂટ કરવા જવાનું છે. તો અત્યારે છે ને આપણા ગામની અંદર હી અને રવિભાઈના ઘરે હી. તો જઈએ અમે પહેલાં તો રીલ શૂટ કરવાની, કેમ કે છે ને તડકો એવો થઈ ગયો. જો તડકો દી માથે આવી ગયો છે. તો જઈએ પહેલાં તો હું ફટાફટ રીલ શૂટ કરી લઈએ, કેમ કે તડકો માથે આવી જાય ને પછી મોઢું કાળું દેખાય છે અને પછી મજા ના આવતી. હાલો ચલો જો આ ગામ છે. જો આ ભાઈ અમારું ગામ છે. પહેલાં તો આ ખાંડો જ એટલો થતો, પણ હવે કદાચ આ બની ગઈ છે. ભાજપ સરકારની દયા થઈ છે. જો એક સુધી રોડ ગયા છે. જો આપણે છે ને નિશાળનો બ્લોગ બનાવવાનો છે, પણ વાર છે હજુ ઘણી. એ આપણે એને નિશાળ હતી અમારા ગામની ગીરવાણી એની નિશાળ. એના ત્યાં લોકેશન પહોંચી ગયા. અમારા ગામમાં ગોરિયાનું તળાવ છે અને અહીંયા મહાદેવ છે આગળ. જો આગળ મહાદેવનું મંદિર છે અને આપણે છે ને ત્યાં એક રીલ શૂટ કરવાની છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ. તો હવે પહેલાં છે ને ફટાફટ રીલ શૂટ કરી દેવી, કેમ કે હવે છે ને એટલું ચાર્જિંગ નહીં રહ્યું, કેમ કે સવારનું છે ને ચાર્જિંગ એટલું બધું છેડ્યું નહોતું. અને પહેલાં તો હું ફટાફટ રીલ શૂટ કરી લઈએ. હાલો ના અહીં જો મહાદેવ છે, હું તમને મહાદેવ દેખાડું. જો અહીં છે ને મહાદેવ છે. જો આ છે ને મહાદેવનું મંદિર છે. અહીંયા જો મહાદેવ પહોંચી ગયા છે. તો અહીંયા છે ને આપણું આ લોકેશન છે. આ જગ્યાએ આપણે છે ને રીલ શૂટ કરવાની છે. તો ફટાફટ છે ને એ બંધ કરી દેવાનું, રીલ શૂટ કરી લેવી. પછી છે ને આપણે જે એડિટિંગ ને એવું બધી કામકાજ છે. અને જો તડકો કેટલો થઈ ગયો, દી માથે આવી ગયો. તો પેલા ફટાફટ રીલનું શૂટ કામકાજ પતાવી દેવી. પછી આપણે છે ને જે એડિટિંગ ને એમાં બધી વાર લાગશે, એટલે ફટાફટ હાલો પેલા. ફાઇનલી મિત્રો આપણે એને રીલ શૂટ કરી નાખી અને જો અહીંયા પાછા એને ઘરે ઉપડી ગયા છે. તો આજનો વિડીયો છે ને આ સુધી જ તે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં એ રીલ્સ આવી ગઈ છે, જોઈ લીજો. અને આજનો વિડીયો આ સુધી છે. ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને આપણી ચેનલને છે ને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. ચાલો મળીએ બીજા વિડીયોમાં.